જામનગરની અહીં વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું। આ દુર્ઘટનામાં એક પાયલટ શહીદ થયા છે। એક પાયલટ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે। સુવરડા રોડ નજીક વાડી વિસ્તારમાં ટ્રેનિંગ માટેનું વિમાન ક્રેશ થયું હતું। પાયલટની સતર્કતાથી એરફિલ્ડ અને સ્થાનિક વસ્તીને નુકસાન થતાં બચ્યું હતું। તો એક પાયલટ જીજી હોસ્પિટલમાં હજુ સારવાર હેઠળ છે। તો ક્રેશનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ। જામનગરમાંથી આ સામે આવી હતી। વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું અને આ દુર્ઘટનામાં એક પાયલટ શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે। તો એક પાયલટ ઘાયલ થતાં તેમને જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। સુવરડા રોડ નજીક વાડી વિસ્તારમાં ટ્રેનિંગ માટેનું વિમાન ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો પાયલટની સતર્કતાથી એરફિલ્ડ અને સ્થાનિક વસ્તીને નુકસાન થતાં બચ્યું હતું। હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં એક વાયુસેના અધિકારી જામનગરમાં ઘાયલ થતા અહીંયા આવેલા છે। એમને પગમાં ઇન્જરી છે અને અત્યારે એમની તબિયત સ્ટેબિલાઇઝ કરવામાં આવી છે અને અત્યારે બીજી બધી તપાસો ચાલી રહી છે। સીટી સ્કેન ને એ બધા હાલમાં એમની કન્ડિશન ક્રિટિકલ નથી।